વિચાર કર, પપ્પાએ એટલો બધો વિચાર કર્યો કે એનો સ્ટાફ સિમ્પોલીમાં છે, એનું આ અહીંયા છે, સ્ટાફની ટ્રેન આટલા વાગ્યાની હોય, આ આટલું હોય, કેટલો બધો વિચાર કર્યો, ઈચ એન્ડ એવરી વસ્તુમાં વિચાર કર્યો. અને જ્યારે એને નોટિસ આપવામાં આવી ને કે 4 દિવસમાં તમારે કરવાનું છે, એણે બધી જ જગ્યાએ, એટલી બધી જગ્યાએ એને રિસર્ચ કર્યું. આ જેટલી પણ ઇન્ફોર્મેશન મને મળી છે ને, આ જેટલી પણ ઇન્ફોર્મેશન રાજનભાઈ આપી છે, એક નાની વાત કે એમનો સ્ટાફ છે, એ લોકો બધા નાલાસોપારા રહે છે, અહીંયા રહે છે, એમને જવાની તકલીફ ન પડી જોઈએ, સ્ટેશન નજીક હોવું જોઈએ, ફૂડ કાઉન્ટરમાં ફૂડ હોવું જોઈએ, આ હોવું જોઈએ. આજનો આ ફંક્શન બોસ આમ જોવા જઈએ ને 48 અવર્સમાં ઊભું થયું છે. પરમ દિવસે મારી સાથે એમણે 12:30 1 વાગે, અમે 1:30 વાગે છૂટા પડ્યા અને એમણે પછી અહીંયા આવીને પૈસા ભર્યા કે નાઉ ધીસ ઇઝ ફાઇનલ, આપણે કરવું જ છે. બીકોઝ ઓફ આ એકચ્યુઅલી પ્લાન હતો સપ્ટેમ્બરનો. મમ્મીએ જીત કરી કે નહીં, બહુ લેટ થશે, મારે આ વીકમાં જ કરવું છે. એમણે તમારા માટે કઈ કઈ જગ્યા ગોતી છે હું તમને એ પણ કહી દઉં. સાઈ પેલેસ હોટેલ, ફ્લેગ્સ હોટેલ, ફલાણી જગ્યા, ઢીકણી જગ્યા, આપણે જ્યાં સનરાઈઝમાં કરેલું ત્યાં, બધી જ જગ્યાએ ફૂડ ચેક, શું થશે, કેમ થશે. અને છેવટે જ્યારે એમને નોટિસ મળી કે નહીં, આપણે આટલા ટાઈમમાં પૂરું કરવાનું છે, એમણે પહેલા તમારા સ્ટાફનો, તમારા કલીગ્સનો વિચાર કર્યો. એ લોકો બધા લાંબેથી આવે છે, સરપ્રાઈઝ આપી છે. 6 વાગે એ લોકો ઓફિસથી છૂટે તો 6:15 અહીં આવી જવા દે. મામા તમને 6:30 લઈને આવશે, 7 વાગે લઈને આવશે. આ બધું જ પ્લાન કર્યું અને આજે તમને આ સરપ્રાઈઝ આપી છે. સો એકવાર ઈમાનદારીથી રાજનભાઈને જરા જવા. રાજનભાઈ પ્લીઝ ફ્લોર પર પ્લીઝ આવો, ઉપર આવો. જરા જોરદાર તાળી. હિમાંક્ષીબેન તમે પણ આવો પ્લીઝ. એન્ડ આજે પપ્પા અને મમ્મી એટલા હેપી છે, એટલા ખુશ છે. મમ્મીની જે કમ્પ્લેન હતી ઓલવેઝ કે મારો ને યશનો બર્થડે ક્યારે નથી ઉજવાતો, આજે આઈ થિંક એ કમ્પ્લેન આવે નહીં કરે. એન્ડ આઈ હોપ કે દર વર્ષે મને આવી રીતે બોલાવતા રહો. એન્ડ આજે દાદાના આશીર્વાદ છે બધાની સાથે પ્લીઝ. અને આખું આ ફેમિલી, दोषी फैमिली, હવે તો अब तो मुझे भी आदत हो गई है हर 6 महीने में इनका एक फंक्शन करने की. अभी इतना फैमिलियर हो गया हूँ कि मैं चाहता हूँ कि 6 महीना પછી નું લગ્ન में ગોઠવી નાખો. હા. અરે રાજન જ્યારે નાનો હતો ને ભણતો તો ત્યારે બી મેં એને કીધેલું કે ભાઈ આજે તને જે તે મારે નામથી ઓળખે છે, પણ હું એ ઈચ્છું છું કે હું એનો ફાધર છું. યસ યસ ધેટ આઈ ઓલવેઝ ટેલ હિમ, અને એને કરી બતાવ્યું. उसको ओपन कर दीजिए. यस स्लोली स्लोली. यस एंड हैप्पी फैमिली, दोषी फैमिली. और शॉर्ट पीरियड में जितना भी हमने हो सका उतना कवर किया है, प्रॉप्स वगैरह ये सब थोड़ा टाइम. यस बट वोट ऑफ थैंक्स बाय यश, आर्किटेक्ट यश दोषी. अभी मैं यश दोषी नहीं कहूंगा, आर्किटेक्ट यश दोषी कहूंगा. अभी थोड़ा थोड़ा क्लिक हो रहा है कि कहाँ पे ये प्लानिंग सब चालू था. But I'm thankful for my mom, dad, brother, and everyone who has always been a part of my whole struggle, efforts. If they wouldn't have been there, I would have not done it. So, mom, अचानक इतना शॉपिंग कि शायद पता नहीं अभी आप आर्किटेक्ट हो गए, मामा कभी आपको मीटिंग के लिए लेके जाएंगे, यू मस्ट हैव नाइस क्लोथ्स. तो ऐसा करके हम संडे को उसको शॉपिंग करके नहीं लेके गए थे. तो ही डजंट. और आज भी बेचारा हाई होप से आया था कि उसको मिलना था किसको, गोपाल शेट्टी को. उसके लिए उसने कल रात को 8 बजे तक बैठ के सब प्रिपरेशन किया. आज उसको मामा ने ऐसा सैंडी लगाया कि हमारी मीटिंग एमएलए गोपाल शेट्टी जी के साथ है और एक प्रोजेक्ट के बारे में तुमको ये तैयारी करनी है. तो ये लोग सब घर पे हंस रहे थे रात को, बोले ये बेचारा इतनी मेहनत कर रहा है और उसको मालूम नहीं कि कल उसका पोपट होने वाला है. बट हम लोग ने पूरी कोशिश की कि आपको ये सरप्राइज लास्ट तक सरप्राइज रहे, और आई थिंक सरप्राइज रहा है. और हमने आपके लिए बहुत ज्यादा हो गया.